બહુ જ ગરીબ ઘરમાં હું જન્મ્યો. મારે એર હોસ્ટેસ, ડૉક્ટર્સ, ફ્લોરેન્સ નાઇટિંગેલ, આ બધી બહુ બધી વાતો થઈ અને કરી શકશો ને તમે બધા જાણો જ છો. પણ દરેક સ્ત્રી પાયલોટ કદાચ ન થઈ શકે. દરેક ડૉક્ટર પાયલોટ ના થઈ, પણ હું એવું માનું છું દરેક સ્ત્રી જોધાબાઈ કદાચ ન થઈ શકે. એકવાર મારી બા મંદિરમાં સાંજે ભજન કરવા જાય છે રોજ. મારી બા ભણેલા નથી પણ એ 3000 ભજન મોઢે ગાય છે, અભણ છે. પણ એ મારી બા એક મંદિરમાં બેઠી હતી, ત્યાં એક કલેક્ટર લેવલના એક બાઈ IAS ઓફિસર ત્યાં આવ્યા અને બધી સ્ત્રીઓને પૂછ્યું બેન તમે શું કરો છો? તો બોલી કે હું જોબ કરું છું પણ હું મંદિર આવું છું. બીજાને પૂછ્યું તમે શું? હું ઘરે બિઝનેસ કરું છું, બધું વેચું છું પણ હું મંદિર આવું છું. ત્રીજી બેનને કે બેન હું ટીચર છું. ચોથી બેનને પૂછ્યું, મારી બાને પૂછ્યું કે બેન તમે શું કરો છો? મારી બા કે હું માં છું. આજે મમ્મીઓ આવી ગઈ છે પણ માં ખોવાઈ ગઈ છે. એક અભણ સ્ત્રી મેનાબેન એક સંજય રાવલ પેદા કરી શકે છે, આનાથી મોટી સ્ત્રીની કોઈ તાકાત ના હોઈ શકે. મારી બા બિલકુલ ભણેલા નથી, અહીં અંગૂઠો કરે છે, ખાલી મેં મેનાબેન લખતા શીખવાડ્યું છે એટલે લખે છે. આજે હું જે કંઈ છું, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે. હું જાતે બ્રાહ્મણ. અને કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું સાલો જડતો નથી મને. નહીં તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. પણ એ ગરીબ ઘરમાંથી આજે મર્સિડીઝ સુધી પહોંચાડ્યો ને, તો એક સ્ત્રીએ પહોંચાડ્યો છે, મારી માએ મને પહોંચાડ્યો. આ તમારામાં શક્તિઓ છે. આમાંથી 10 સ્ત્રીઓ ડોક્ટર બનશે, એન્જિનિયર, સેલ્યુટ છે, સલામ છે. પણ એક સ્ત્રી જો એક સારી મા બની શકે, એક પત્ની બની શકે, એક પુત્રી બની શકે, એક દીકરી બની શકે, તો હું માનું સમાજની આનાથી મોટી કોઈ સેવા નથી. કોઈ સેવા નથી. હમણાં એક પટેલ મળ્યા, બેને મોબાઈલની વાત કરી. મને કે સંજયભાઈ તમે કહે કરતા હતા, પછી દીકરીને 1 લાખનો મોબાઈલ લાવી આપ્યો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના ફાયદા છે, નુકસાન છે. મોબાઈલ ના હોત તો સંજય રાવલને કોઈ ઓળખતું ના હોત. સવાલ શું છે કે આજે દુનિયા એટલી ફાસ્ટ વધી ગઈ છે, પણ એવા સમય એક એવી વાત હું તમને કહેવા આવ્યો છું કે જો અહીં બેઠેલી તમામ સ્ત્રીઓ આ વાત પોતાના ઘર સુધી લઈ જશે ને, તો અહીં બેઠેલી 1200 સ્ત્રીઓ નથી પણ આ 12 લાખ સ્ત્રીઓ છે, હું માનું છું. તમારું જીવન મેં મારી બાને બિલકુલ નરી આંખે જોયા છે. મારી બા બહુ જ સુખી ઘરના. મારા બાપુજીની 100 વીઘા જમીન મારા નાનાની. મારા નાના સફેદ પાઘડી, સફેદ કપડાં પહેરે, ઘોડી રાખે, બે ઘોડી રાખે. એવા ઘરમાંથી મારી બા મારા બાપુજીને 7 ભાઈ એવા ગરીબ ઘરમાં લગ્ન કરીને આવી. 12 વર્ષની ઉંમર એક તો 12 લગ્નો થતા. અને એ આવ્યા પછી 6 દિયરો, મારા બાપુજીને 7 ભાઈ, અને એ 6 ભાઈઓને ભણાવ્યા. અમે 4 ભાઈ બહેનને અમને ભણાવ્યા. મારા બાપુજી દરજી કામ કરે અને એની સાથે ને સાથે જેણે કદી કામ નથી કર્યું એ કચરા, પોતું, વાસણ, 10 રૂપિયાના ભાડાના ઘરમાં મારા બાપુજી જોડે રહે અને છતે સંજય રાવલ જેવી નોટો પેદા કર્યા સ્ત્રી કરી શકે છે. પણ આ ક્યારે થાય? હું એક વાત ચોક્કસ કહું છું. પાછળ વિડીયો વાળા ભાઈ તમે સ્ટેટ કરીને બેસી જજો હો ને. એટલે પેલા બહેનો છે ને બિચારા આમ થાય છે આમ, અને એ એમ થાય છે એટલે હું આમ થઉં છું. એટલે મને એમ તમારા કપડાં તો બરાબર છે ને હાલું. તમે હસો છો કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા એમ. અને હમણાં અહીંથી બહાર જશો ને, ચાવી ક્યાં ગઈ? કેટલી ચિંતા. હું અહીંયા આવ્યો ત્યારે સ્ટેજ પર જોતો હતો ને તમને બધા જીવનમાં મજા નથી. હમણાં હું મેડિકલ કોલેજમાં ગયો. મેડિકલના છોકરાઓ 494% વાળાને 54% વાળો લેક્ચર આપવા ગયેલો. તો એક મેડિકલની છોકરી, ફાઇનલ યરની આવીને છોકરી મને પગે લાગી. મને કે સર હું મરી જાઉં. મેં કીધું કેમ? પેલાએ મને ના પાડી. એટલે પેલાએ ના પાડી એટલે મરી જવાનું? મેં તું પ્લગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું હોય એમાં શું, 5 મિનિટ થશે. બહેનો, આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. જેને પૂછે મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે.
તમે દિવેલ પીધેલા ફરો, હું દિવેલ પીધેલો ફરીશ. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, કલયુગ અને સતયુગમાંથી આપણે બહાર જ નથી આવ્યા. અને બીજી બાજુ બોગસ થર્ડ ક્લાસ એડ્યુકેશન સિસ્ટમ છે. સાલું સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ નથી આવતું, જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમને સ્કૂલમાં નફો કરવાનું ભણાવે છે, પણ નુકસાન થાય શું કરવાનું? લટકી જવાનું. તાજમહેલ ભણાવે છે, લૈલા મજનુ, સીધી ફરિયાદ, મીરા, રાધા બધું ભણાવે, પણ પેલી ના પાડે તો? આ પ્રશ્ન છે. સૌથી વધુ સુસાઇડના પ્રશ્નો થાય છે. લોન ના મળે, લોકો 10% વ્યાજે લે છે. આ બધું કેમ થયું? એનું કારણ એક ચોક્કસ છે સાહેબ. બહેનો, બહુ નમ્રતાથી વાત કરું છું. હમણાં અમેરિકા ગયો, એક મોટું મ્યુઝિયમ હતું, એમાં એક કાચનું કેબિન, એમાં 4 બાજુ કેબિનમાં દૂરબીન લગાવેલા, બધા આમ જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. હું હલું છે શું અંદર? પછી $20 ટિકિટ. મેં તો હલા $1500 થાય, પણ બધા જો યુસ બેટા, યુસ, વેરી નાઇસ. મેં લઈને જોયું તો અંદર શું પડ્યું હતું ખબર છે? તૂટેલા માટીના માટલાના 4 ટુકડા. આપણું માટલું હોય ને, માટલું, એના 4 ટુકડા. એટલે મેં કીધું હાલો આમાં હું છે જોવા જેવું. તો મેં બહાર જઈને જોયું તો બહાર લેબલ લગાવેલું. શું લખેલું? અંગ્રેજીમાં, ગુજરાતીમાં કહું છું કે ઘણી મારી 12 ઉંમરના લોકો બેઠા છે. અંગ્રેજી છે ને ભાષા જે હોશિયારી નથી, યાદ રાખજો. ગમે તેવી અંગ્રેજી ભણેલી છોકરીઓ કૂતરું બાજુ પડે તો કે હે એક્સક્યુઝ આવે જ નહીં. બધી મમ્મીઓને વિનંતી છે કે માં બની જાઓ, બસ માં બની જાઓ. 50% પ્રશ્નો સોલ્વ થઈ જશે. મમ્મીમાંથી માં બની જાઓ. હાય મોમ. ચાઇનીઝ ભેળ બની ગઈ છે મમ્મીઓ બિચારી. અમારી માંગે પૂરી કરો. બેન, તું તારી માંગ પૂરી કર, પછી અમે તારી માંગ પૂરી કરશું. તો એક કેબિનની બહાર અંદર 4 માટીના માટલાના ટુકડા, પેલા ધોરિયાઓ લાઈન લાગેલી, 200 જણાની, $15 $20 આપી અને જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. મેં જોયું માટી, પછી બહાર શું બોર્ડ મારેલું ખબર છે? 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા સુરતમાં ઘેર 1000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. બહેનો, જે સમાજ, જે સંસ્કૃતિ પોતાની સંસ્કૃતિને વારસો ભૂલી જાય છે ને, એ દેશની પથારી ફરી જાય. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકી ગયા, પણ આ દેશ અડીખમ ઉભો છે. અને આવનારા 10 વર્ષમાં અમેરિકા લાઈનમાં ઉભો છે, એવો બનવા જઈ રહ્યો છે. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને જુઓ ને, માજી બાને તમે જુઓ ને, ચોપાટી પર સ્કર્ટ પહેરેલો, હેલો, આમ આપણને ગળા પર, આમ ગાલ પર કિસ કરવાનું મન થાય. અને અહીંયા તો આપણે 30-35 વર્ષના બેનને એકાદ છોકરું એને કોઈ મળે, આમાં તો હવે જિંદગી પતી ગઈ. શું પતી ગઈ? આ નારી શક્તિ છે. આખી વાત જુદી છે. આપણને સાચું કોઈએ કહ્યું જ નથી કે તું ના. સાહેબ, સ્ત્રી છે, સ્ત્રીને પુરુષ 50-50%. પણ તમે જોજો, બહુ ઈમાનદારીથી તમને, હું છે ને હું સારું બોલતો જ નથી, હું સાચું બોલું. અને એટલે મને લોકો બીજી વાર નથી બોલાવતા. પણ સુરતે મને આ 100મી વાર બોલાયો છે. સાવની હોય ને, હું તમને કહું છું સાહેબ, 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ મારા ભાભી, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરી, મારો દીકરો, મારી બા, અમે આજે પણ 20 વર્ષે એક જ ઘરમાં એક રસોડે રહીએ છીએ સાહેબ. મારી બા કહેતી, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો $100 કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ $10 કિલો લે નહીં. આ કામ તમે સ્ત્રીઓ કરી શકો. એક ઘરને જોઈન્ટ પરિવારમાં ચલાવવું એ સ્ત્રીઓ માટે બહુ મોટી ચેલેન્જ હોય. પણ જે પોતે ખુશ હોય એ બીજાને ખુશ રાખે. જે પોતે જ દુઃખી હોય એને કોઈને સુખી રાખી શકે જ નહીં. ભૂખ્યા પેટે ભજન થાય જ નહીં.
પણ આ ખુશ કેમ રહેવું, મજામાં કેમ રહેવું, એ 5000 વર્ષની સંસ્કૃતિએ આ દેશને શીખવાડ્યું છે, પણ બધું ભૂલી ગયા. ન સ્કૂલોમાં શીખવાડે છે, ન ધર્મગુરુઓ કહે છે. ધર્મગુરુઓ કે તું પાપી છે, સ્કૂલવાળા કે તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું. એટલે કે બારા બતાવ શું આવડે. ધર્મગુરુઓ છે તો એ તો આપણને પાપી જ સમજે છે, કેમ કે આપણા દુઃખ ઉપર એમની દુકાનો ચાલે. પાપ અને પુણ્યના નામે તમારે સફળ થવું હોય, મસ્ત જીવવું હોય ને, તો તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. એમ જીવનમાં સફળ થવું તો ભગવાન, પ્રાર્થના, સુખ દુઃખ, અમીરી, જોઈન્ટ પરિવાર, આ શું છે કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવવું છે, બની જાય બાપાને માલ છે. અહીં સુરતમાં ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ આ ધક્કા મારું. જા 4 દીકરીઓનો બાપ છું સાહેબ. મારી 3 દીકરીઓના લગ્ન થઈ ગયા. દીકરીને ત્યાં દીકરી આવી છે. બહુ જવાબદારીપૂર્વક દીકરીઓ મા બહેનની ઉંમરના તમે લોકો બધા અહીંયા બેઠા છો. બહુ સમાજે બહુ ગંદી વાત ઊભી કરી દીધી. અને એનું તમે જો આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ નહીં જોવે, પણ આટલો હોય ને તો બધા. આટલા નાના છોકરા છોકરીઓ હોય ને, ભૂલથી જો હક કરે, કિસ કરે, હે શું કરે છે. મોટા થાય, 18-20 વર્ષના દીકરા દીકરીઓ થાય. દીકરીઓ કેવી, મારી 3 દીકરીઓ હમણાં જ લગ્ન થયા, કેવી સરસ દીકરીઓ રૂપાળી લાગે. છોકરાઓને આછી મૂછો આવે, કુછ હોતા એવી ફિલિંગ આવે. એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર ને, એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. એ ભણાવો ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે. હા ભણાવો ને, ભાઈ બહેન છે. કોલેજની બહાર ઉભા હોઈએ, છોકરા છોકરી નાના હોય ત્યારે ના પાડે કે આવું ના કરે. 18-20 વર્ષના થઈએ, છોકરો છોકરી ગમતા ગેટ બહાર ઉભા હોઈએ, અને એવામાં જ કોઈ કુટુંબના કાકા નીકળે, તમને આના માટે કોલેજમાં મોકલ્યા છે. છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. હું અહીંયા આવ્યો, કોઈક સરસ રૂપાળા બહેન જોડે ઓળખાણ થઈ જાય. હાય કેમ છો, થાય. એમાં શું, એમાં કઈ એક્સિડન્ટ ગમે ત્યારે થાય. હવે એ જ બેન સાથે, એ બેન પર કાલે સુરતથી બોમ્બે જતા, હું સવાર જતો, હું એરપોર્ટ પર એ બેનને મળી જઉં, હું વાત કરતો હું. ત્યાં વળી સોજિત્રા સાહેબ આવે, અલા સંજયભાઈ આ ઉંમરે, અલા કરવાનું ક્યારે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક છે. આખી પાયાની વાત જ ભૂલી ગયા. સંસ્કારોના નામે આપણે બાળકોનું દમન કરી. અહીં બેઠેલા મા બાપોને કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને આપણને 2-4 નોટો હોપી છે, એને હાચવવાની છે. એના મા બાપ નથી થઈ જવાનું. અમારા જમોનામ તો હમ હતું, જતા રહો ત્યો. ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા કેમ કે સમય સાથે અમને પરિવર્તન કર્યું. પણ એક આ ભારત દેશ પાસે જે સંસ્કારોની વાત હતી, દુનિયામાં ક્યાંય નથી. અને એની વાત મારા 1400 સેમિનારમાં કરી છે. મારી પાસે 2000 ફોર્મ પડ્યા છે, એટલે 2000 દિવસ હું બોલું, એક દિવસ ખાલી નથી. એનું કારણ કે પાયાની વાત બધા શું કરે છે, બહારથી ફળફૂલ લગાવે છે. અરે મૂળિયામાં પાણી નાખો, મૂળિયામાં પાણી નાખશો તો ઝાડ પર ઓટોમેટિક ફળફૂલ મસ્ત આવશે, ઓટોમેટિક. આજે મોબાઈલ વગર ચાલવાનું નથી. મોબાઈલ જરૂરી છે, પણ એનો ઉપયોગ કેમ કરો, એ સંસ્કાર ન આપ્યા. લગ્ન કરવા, પ્રેમ કરવા કઈ ગુનો છે? અમે નહીં કર્યા તું કેમ કરે? વુમેન એમ્પાવર. મેં મારી બાને જોઈ છે, મારી દાદીને જોયા છે, મારી નાનીને જોયા છે. મારા જીવનમાં સ્ત્રીઓ, મારા ઘરમાં 4 દીકરીઓ, મારા ભાભી, મારી બા, અમારી રસોઈવાળા બહેન મસ્ત રસોઈ બનાવે છે, અમદાવાદ પાલનપુર બંને ઘરે. અમારી કામવાળા બાઈ છે, હું એમનું મારી માં જેટલું રિસ્પેક્ટ કરું. મારી મેનેજર છે, મારી ઓફિસમાં છું. હું સ્ત્રીઓ સાથે બહુ મેં જોયું છે કે જો ખરેખર સ્ત્રીઓ જો સંસ્કારી બની જાય ને સાહેબ, આ દુનિયાના 99% પ્રશ્નો સોલ્વ થઈ જાય. પણ તકલીફ શું થઈ છે? જનરેશન ગેપ નથી, કમ્યુનિકેશન ગેપ છે. આપણે કમ્યુનિકેટ નથી કરતા. ડોસીને શું ખબર પડે? તું બેન ડોસી થવાની જ નથી. એ જ ખાટલામાં તાર નંબર આવશે. ભાઈઓ ભાઈઓ જુદા પડે છે, સાસુ વહુના પ્રોબ્લેમ થાય છે, ઘરડા ઘરમાં જાય છે. એના માટે હું બહુ જવાબદારીપૂર્વક, ભલે આટલી બહેનો ભેગી થઈને મને મારે,
પણ જવાબદારીપૂર્વક કહું છું કે 90% રોલ સ્ત્રીઓનો હોય છે, અને એનું કારણ સંસ્કારોનો અભાવ હોય છે. અને સંસ્કારો એટલે ખરાબી નહીં, મારી આખી જુદી વાત છે સાહેબ. હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું કે 5000 વર્ષની સંસ્કૃતિવાળો આ દેશ, આ સંસ્કારો જો આપણે બહેનો દીકરીઓને બાળપણથી સ્કૂલ કોલેજમાં આપી દીધા ને સાહેબ, એક સ્ત્રી 2 ઘર તારે સાહેબ, એક બાપનું અને એક સસરે જાય ત્યાં. અને આ વાત આપણામાં આવતી નથી, અને એટલે બધા પ્રશ્નો શરૂ થયા. મારી દીકરીના લગ્ન થયા, મારી ને મારા ભાઈની, ત્યારે મેં કંકોત્રીમાં છપાયું હતું કે 2 કલાકનો સમય હોય, એવો પવિત્ર ભાવ હોય તો જ લગ્નમાં આવશો, નહીંતર આવતા નહીં. લખ્યું હતું. હાલો 151 આવે ને 1.5 કલાક ખાય, એટલે ભિખારી 150 કેટલું ખવાય? આના માટે જ આવે. અને બીજું મેં કંકોત્રીમાં લખ્યું હતું કે કોઈ ચાલનો ભેટ સ્વીકારવામાં નહીં આવે, માત્ર પુસ્તક સ્વીકારવામાં આવશે. સાહેબ 900 પુસ્તકો લોકોએ મસ્ત આપ્યા હતા લગ્ન. તમને કહું છું બેન દીકરીઓ, જે ઘરમાં 10 સારા પુસ્તક ના હોય ને એ ઘરમાં લગ્ન કરતા નહીં, ને એવા ઘરની છોકરી લેતા પણ નહીં. આ યાદ રાખજો, આ પાયાની વાતો. તમે જીન્સ પહેરો, તમે સ્કર્ટ પહેરો, તમે સ્લીવલેસ પહેરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી આંખની મંજૂરી વગર દુનિયાના કોઈના બાપની તાકાત નથી તમારી સામે જોઈ શકે. આ મહત્વની વાત છે. વેસ્ટર્ન કલ્ચર આપણે છોડી નહીં શકીએ. હજારો સંસ્કૃતિ આ દેશ પર આવી ગઈ. આ દેશે કોઈ પર હુમલો નથી કર્યો, આ આપણી ખાનદાની. પણ પાયાની વાતો બહેનો જો તમે શીખી જશો તો એ તમારા બાળકોમાં, તમારા હસબન્ડમાં, તમારા ભાઈઓમાં, તમે ઘણા બધા લોકોમાં બદલાવ લાવી શકો એવા લોકો છો. અને એટલે હું ખાસ આ વાત કહેવા માટે ગામે ગામ ફરું છું સાહેબ. 1400 સેમિનાર કર્યો, સંજય રાવલે 1 રૂપિયો લીધો નથી પર્સનલી સાહેબ કોઈની પાસે. એનું કારણ શું છે? મને આગ લાગી છે કે આ કામ થવું જોઈએ. એક મારી અભણ માં મેનાબેન, મારા બાપુજી 100 શર્ટ સીવે ને તો સાહેબ 100 શર્ટના ગાજ બટન કરી એની આંખમાં, એની આંગળીઓમાંથી લોહી નીકળી જાય. પણ જ્યારે અમે સ્કૂલ જઈએ ને તો એ તરત ગરમ રોટલી ખવડાવે. કોઈ કરીને મૂકેલી ના હોય, ઓવનમાંથી કાઢીને ખાઈ લેજે. નહીં, 2 કેરી હોય પણ 2 કેરીનો રસ ઘોળી અને જાતે કાઢીને કે બેટા તારો રસ છે, તું ખાઈ લે, બેનનો પછી. અને ત્યારે આવી નોટો તૈયાર થાય. બેટા ઓવનમાં મૂક્યું છે, ખાઈ લેજે, હું કિટ્ટી પાર્ટીમાં છું. પછી પેલો કિટ્ટામાં જ હોય. 9માં 10માં છોકરાઓને મા બાપ ગોવા લઈ જાય છે, અમેરિકા. અરે બહેનો, એક વાત કહું છું, તમે તમારા બાળકોને જો બરાબર બનાવવા માંગતા હોય ને તો ધોરણ 12 પછી ક્યાંય લઈ જતા નહીં, પણ વેકેશનમાં કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ પર કે લારી પર કામ કરવા મોકલજો. એ સંસ્કારો વધારે કામ આવશે. નહીં મળે ભાઈ ગોવા, પછી આ જ શીખે. દમ મારો દમ. એને કોઈ પેટ્રોલ પંપ પર, કોઈ કેરોસીન, કોઈ કાપડની દુકાન પર 15 દિવસ વેકેશનમાં ટ્રેનિંગમાં બેસાડજો. આ સ્કૂલોના ભણતર કરતા એ આગળ આવશે. હવે સૌથી મહત્વની વાત જે હું તમારાથી અપેક્ષા રાખું છું, હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું છું. અને સુરત એ સૌથી ફળદ્રુપ જમીન છે કે સુરતે હંમેશા જેમાં 10 બહેનોએ ચીલો પાડ્યો, એમ ગુજરાતમાં જેટલા ચીલા પડ્યા એની શરૂઆત ગુજરાતમાં સુરતથી થઈ. અને એનું તમે બધા આખા ગુજરાતમાંથી તમે લોકો અહીંયા આવ્યા છો. પાયાની થોડી વાતો મારે કરવી છે. પહેલું, ઈશ્વર એક છે. તમે કોઈ દેવી દેવતામાં માનતા હોય, સ્વામિનારાયણમાં માનતા હોય, શંકર, મહાદેવ, અલ્લાહ, જીસસ, જેમાં, પણ ઈશ્વર એક છે. નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો ઈશ્વર છે. જેને જે રસ્તે જવું એ જાય. 10 માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ ખાલી કૂદકો મારે તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે એમ, અને સોનિયા ગાંધી ઉપર જાય અને કેજરીવાલ લટકી જાય. ભગવાન બધા માટે સરખો છે. તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને 2 મિનિટ આમ કરજો, જીવવું છે. અચ્છા, એવું હોય પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો. ઓક્સિજન દેખાતો નથી પણ છે, આ ભગવાન. મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે, આ ભગવાન. તમે સારું કામ કરો ત્યાં ભગવાન હોય છે એવું નહીં, તમે ખરાબ કામ કરો ત્યાં પણ એ હાજર હોય છે. આ બાળકોને શીખવાડજો. આ તો સ્કૂલમાં જાય, પહેલા દિવસે સભાખંડમાં બેસાડે, 200-300 છોકરા બેસે ને પછી સ્ટેજ પર એક બહેન આવે,
આંખો બંધ, પ્રાર્થના અલ્લાહ ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો, ના દેખવાનું દેખાય. કરી દો. અરે ખરેખર આંખો ખુલ્લી બંધ કેમ કરાવે છે? બધા હોશિયાર છે કે આપણે પાપી છીએ, મોટા દિન ખોટા કામ, એટલે મંદિરમાં જઈને ત્યાં જઈને શું કરવાનું? અરે 5 કરોડની ખોડલધામમાં મૂર્તિ છે, 5 કરોડની સ્વામિનારાયણની મૂર્તિ પડી છે, 10 લાખનું શિવલિંગ, અને ત્યાં જઈને આંખો બંધ? તો ઘરે જ રહેવું તું ને. પણ શીખવાડે કે તું ચોર છે, પાપી છે, ભગવાન સામે આંખો મેળવવાની નહીં. અને પછી બંધ કરીને કેવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે આ ભગવાન. અને આ બધી બહેનોને એમની મમ્મીઓએ કીધું હશે, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એટલે કે મેં ક્યાં કર્યા સોમવાર? હા, પણ આ 5 દિવસના સોમવાર નકોડા કરી, તુલસીના પાંદડા પર એટલું ફરાળ કરી અને એટલું ખાવાનું કોઈ ગરીબને આપશો તો સારો વર મળશે. આ શીખવાડી દઉં. સાહેબ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. આ કરજો. પહેલું, ભગવાન એક છે, ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. મારી માએ મને શીખવાડ્યું. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો ચેક રિટર્ન આવે. એ મુસલમાન હોય, હિન્દુ હોય કે બ્રાહ્મણ હોય, પહેલા જમા કરાવો. બધું એ જ કહે છે. બીજી વાત છે, આપણને ખોટું શીખવાડે. સુખ મારી બા છે ને, હું જે કંઈ બોલું છું સાહેબ, બધું મારી માએ મને કીધેલું. અને હું 3જા ધોરણથી બાયોગ્રાફી લખું. આજ સુધી મારો એક દિવસ મેં લખ્યું ના કે મેં આજે શું કર્યું. અને એમાં હું લખીને પછી મારી બા મને કહેતે હું લખ્યું, તો એમાં નીચે અંડરલાઈન કરાય. અને એ જે મને કહેતી એ બધું હું લખતો. અને આજે એ જ શબ્દો બોલું છું કે અભણમાના, જેના કારણે હજારો લાખો લોકો મને સાંભળવા આવે. માત્ર સંસ્કારની. સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં તો પૈસો બધું જતું રહેશે. સંસ્કારોની વેલ્યુ છે. હું તમારી ભાષામાં એટલે વાત કરું છું કે હું સારું બોલું છું, તમે હુઈ જશો, પણ હસતા રહો. જીવન મસ્ત છે. પણ આપણે તો છોકરું સ્કૂલથી ઘરે આવે ને, આઈને સીધું દફતર ફેંકે, ચપ્પલ ફેંકે, કપડાં ફેંકીને બહાર, મમ્મી ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો છોકરું સ્કૂલથી હસતું ઘેર આવે ને, હક કરે, ચપ્પલ કાઢે, જૂના કપડાં પહેરીને આવે, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે ત્યાંથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? તમારો હસબન્ડ ઘરે આવે ને, નક્કી કરે સંજયબીને સાંભળ્યા છે, આજથી હસતા રહેવું છે, ટોપ જીવવું છે. પેલો બિચારો ઓફિસમાં જ માથું ઓલાવી, પરફ્યુમ લગાવી, સાંજે ઘરે આવે ને, ટિંગ ટોંગ, તમે શું કહો? ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આજ હસતો ક્યાંથી આવ્યો? તમે મજામાં રહો, કોઈને ગમતું બધું ખોટું શીખો. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે? ડફોળ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે હે. હા, બાપાને માલ છે. પાછા મા બાપ છોકરાને કેવું કે તમને ખબર છે સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મા બેટા કે આ ફરે. મા બાપ છોકરાને કેવું કે બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે. હે કહે છે ને. આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ કેમ કે સૂરજ ઉગતો જ નથી. યાર તકલીફ આ છે. હા, વહેલા ઉઠો, 4 થી 7 તમે વાંચો, કંઈ કામ કરો ને કે મગજ શાંત હોય, જ્ઞાન તંતુ શુદ્ધ હોય, ઓક્સિજન ચોખ્ખો હોય, એટલે યાદ રહી જાય. બીજું કશું નહીં. સાહેબ, સુખ પૂરું થાય ને, મારી બા કહે છે, દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ ભગવાનનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. બસ.